तारीख पे तारीख પણ પરિણામના નામે શૂન્ય। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ફરીથી આજે એક વખત કોર્ટમાં સુનાવણી છે। આજે ચૈતર વસાવા કદાચ જેલની બહાર આવી શકે તેવી શક્યતાઓ છે। શક્યતાઓ એટલા માટે કહી રહી છું કારણ કે એમના ધર્મપત્ની વર્ષાબેન વસાવા સાથે હમણાં જ ટેલિફોનિક વાતચીત થઈ ત્યારે એમને એવી આશંકાઓ વ્યક્ત કરી કે બેન આજે તો ચૈતરને આવવું જ જોઈએ બહાર, એમ કહીને એમને એવું કહ્યું કે આજે એ બહાર આવવા જોઈએ કારણ કે આજે એમનો 50મો નંબર જ છે। એટલે જે પ્રમાણે હેરાર્કીમાં ચાલતો હોય કે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, એમ 50મો નંબર ચૈતરભાઈ વસાવાનો છે। એટલે આજે કદાચ એમનો નંબર આવી જશે અને સુનાવણી હાથ ધરાશે કે ભાઈ એમાં એમનો વાંક કેટલો છે। સંજય વસાવાએ જે પ્રમાણે એમના પર આરોપ લાગ્યા છે 307ની કલમ, હાફ મર્ડરની આ કલમ છે, એ કલમ લગાવવામાં આવી છે તો શું એ કલમ સાચી છે કે નહીં। સંકલન સમિતિની બેઠક હતી અને સંકલન સમિતિના બેઠકમાં આખો આ જે કાંડ છે સર્જાયો હતો, આ ઘટનાક્રમ આખો બન્યો હતો કે ભાઈ સંજયભાઈ વસાવાએ એવો આરોપ નાખ્યા કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા એક સ્ત્રી પર, આદિવાસી સમાજની એક સ્ત્રી પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી, શબ્દોનું વર્ણન કરવામાં આવ્યું અને એ બચાવવા માટે ચૈતરભાઈને એમ કહ્યું કે ચૈતરભાઈ તમે આ પ્રકારનું ન બોલો। ચૈતરભાઈ રોષે ભરાયેલા હતા। ચૈતરભાઈએ ટેબલ પર પડેલો કાચનો ગ્લાસ એ છૂટો માર્યો અને સંજય વસાવાએ એવું કહ્યું કે મારે મારી નાખવાના પ્રયત્નો ચૈતર વસાવા દ્વારા કરવામાં આવ્યા। એટલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ, પોલીસે ફરિયાદ નોંધી, 307ની કલમ દાખલ કરવામાં આવી, હાફ મર્ડરનો આખો કેસ બની ગયો અને હવે આદિવાસી સમાજના જેટલા પણ લોકો છે એ રાજપીપળા જે કોર્ટમાં એમને લઈ જવામાં આવ્યા હતા ત્યાં ઉમટી પડ્યા, વડોદરાની સબ જેલમાં લઈ જવામાં આવ્યા હતા તો ત્યાં ઉમટી પડ્યા। એમને એક આખો હુંકાર ચલાવ્યો કે હમ લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે, હાર નહીં માનેંગે। કેન્દ્રમાંથી પણ કહેવાય કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ સહિતના પંજાબના જે મુખ્યમંત્રી છે, વર્તમાન મુખ્યમંત્રી છે તે પણ આવ્યા હતા અને આ બધું જ જે કહેવાય કે આખું જ આદિવાસી સમાજ ભેગો કરવામાં આવ્યો હતો। દરેક આદિવાસી એવો હુંકાર ધર્યો હતો કે હમ લડેંગે જીતેંગે, ચૈતરભાઈ તુમ આગે बढ़ो, હમ तुम्हारे साथ है, તમે ચિંતા ન કરશો, તમે જેલની બહાર નીકળી જશો, એમ કરીને આદિવાસી સમાજના બધા જ લોકો એમની સાથે છે। આ સાથે સાથે 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ હતો। વિશ્વ આદિવાસી દિવસના દિવસે પણ જેલમાં રહીને પણ એમને સંદેશો મોકલાવ્યો હતો પોતાના સમાજના, આદિવાસી સમાજના લોકો માટે કે હું જેલની અંદર છું તો શું થઈ ગયું, પરંતુ આપણે આ પરંપરા નહીં તોડીએ, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આપણે કરીશું। તો ચૈતર વસાવાની ધર્મપત્ની, બંને ધર્મપત્નીઓ દ્વારા આખી જે આદિવાસી સમાજ છે તેમને આહવાન કરવામાં આવ્યો કે આપણે ચૈતરભાઈના સંદેશો જે છે એનું માન રાખીએ અને આપણે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીશું। એટલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પણ કરવામાં આવી। આ બધાની વચ્ચે આજે ફરીથી સુનાવણી છે। એમના ધર્મપત્ની વર્ષાબેન વસાવા એવું કહી રહ્યા છે કે આજે 50મો નંબર છે તો કદાચ ચૈતરભાઈ છૂટી જાય તેવી શક્યતાઓ પણ છે, પરંતુ હજી શક્યતાઓ છે, છૂટે છે નથી છૂટતા એ જોવાનો વિષય છે। પરંતુ અત્યારે આદિવાસી સમાજના દરેક લોકોને એ વિશ્વાસ છે કે અમારા ચૈતર વસાવા, ડેડિયાપાડાના ધારાસભ્ય, આધુનિક બિરસા મુંડા આદિવાસીઓ માટે એ જલ્દીથી જલ્દી બહાર આવે અને એમના પાર્ટીના દરેક નેતાઓ, આગેવાનો, કાર્યકર્તાઓ પણ એવી આશા રાખીને બેઠા છે કે ચૈતર વસાવા બને એટલું જલ્દી જેલમાંથી બહાર આવે અને પછી સાથે મળીને ગુજરાત પર આમ આદમી પાર્ટીનો ડંકો વગાડીએ એવી તૈયારીઓ બધા કરી રહ્યા છે। પરંતુ જોવાનું રહેશે કે શું આજે 50મો નંબર છે, શું 50મા નંબરમાં પણ સુનાવણી થશે કે નહીં, કે પછી હજી પણ ચૈતર વસાવાને જેલ વસવાટ કરવો પડશે। આ મુદ્દા પર આપનું શું કહેવું છે અમને કમેન્ટમાં અવશ્યપણે જણાવો ને આપે અમારી ચેનલ i24 ન્યૂઝ સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લો। નમસ્કાર।